નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની સાથે. તો મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે કમ્પ્યુટરને લગતા પ્રશ્નો જોવાના છીએ. કેમ કે વીએસ પરીક્ષાની અંદર હવે છે તે કમ્પ્યુટરને લગતા પ્રશ્નો પણ ઘણા બધા આવતા હોય છે. આપણે ગઈ ઝટકોની પરીક્ષાની અંદર જ જોયું કે કમ્પ્યુટરને લગતા ઘણા બધા પ્રશ્નો હતા. અને હવે આવનારી યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ આ બધી પરીક્ષાઓ આવવાની છે, એટલે તેની અંદર પણ આપણને એ ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે. એટલે આપણે બેઝિક આજે છે તે ઘણા બધા પ્રશ્નો છે તે કમ્પ્યુટરને લગતા જોઈ લેવાના છીએ. બંને એટલા આજના આ લેક્ચરની અંદર જ લગભગ બધા પ્રશ્નો પૂરા કરી દઈશું. પણ જો વધારે પ્રશ્નો તો આપણે જોઈએ તો 250 જેટલા એમસીક્યુ છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે એટલા છે. તો આપણે કવર કરી લઈશું જો આજના લેક્ચરની અંદર થશે તો, નહીંતર બાકી હજુ એક લેક્ચર તેના વિશે લાવીશું. અને આ પ્રશ્નોની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની અંદર મૂકેલી છે, કોર્સની અંદર બધું મૂકેલું જ છે. દરેક કંપનીના અલગ અલગ કોર્સ છે તે બધાની અંદર આ બધી પીડીએફો મૂકેલી છે. અને સાથે સાથે આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ આપણને અંદર મળી જવાની છે. એટલે જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી દેજો, આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન. અને વોટ્સએપ ગ્રુપમાં જે જોઈન નથી થયા તો થઈ જજો, નીચે તમને નંબર આપેલો છે તેની અંદર વોટ્સએપની અંદર હાઈનો મેસેજ કરી તમે જોઈન થઈ શકો છો. તો મિત્રો, હવે આપણા પ્રશ્નો ચાલુ કરીશું. આજનો આપણો ટોપિક હશે કમ્પ્યુટરને લગતા પ્રશ્નો. તેની અંદર પ્રશ્ન સાથે આપણે જવાબ આ બંને જોવાના છીએ. તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર સાચો જવાબ રહેશે વર્ડ સ્ટાર. વર્ડ સ્ટાર. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 2 નંબરનો પ્રશ્ન. મિત્રો, બીજો પ્રશ્ન છે કે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? આપણે મોનિટર હોય છે તેનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ડીપીઆઈ. ડીપીઆઈ મતલબ કે ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. ડીપીઆઈનું ફૂલ ફોર્મ થશે ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન 3 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન છે કે કમ્પ્યુટરનો નાનો એકમ કયો છે? કમ્પ્યુટરનો નાનો એકમ કયો છે? આવો પ્રશ્ન આપણને બેઝિક પૂછી શકે છે. તેની અંદર જવાબ આવશે બીટ. કમ્પ્યુટરનો નાનો એકમ છે તે બીટ છે. કમ્પ્યુટરનો નાનો એકમ બીટ છે. તેના પછી નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન જોઈએ. ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય છે તેને શું કહેવામાં આવે છે? ઇન્ટરનેટ દ્વારા જે ટપાલ મોકલાય છે તેને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઈમેલ. ઇન્ટરનેટ દ્વારા જે આપણે ટપાલ મોકલીએ છીએ તેને આપણે ઈમેલ તરીકે જાણીએ છીએ. ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન જોઈએ. હેડર અને ફૂટર કયા મેન્યુમાં આવેલા છે? હેડર અને ફૂટર કયા મેન્યુમાં આવેલા છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઇન્સર્ટ. ઇન્સર્ટની અંદર હેડર અને ફૂટર છે તે બંને મેન્યુ આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. GSWAN વેબસાઇટનું એડ્રેસ શું છે? તો તેની વેબસાઇટ અહીંયા આપેલી છે. વેબસાઇટ અહીંયા આપેલી છે. GSWAN વેબસાઇટનું એડ્રેસ શું છે? www.gsvan.government.in તેની વેબસાઇટ છે. આવી વેબસાઇટ પણ આપણને પરીક્ષાની અંદર કદાચ પૂછી શકે છે. આ છે બેઝિક મિત્રો પ્રશ્ન છે. બેઝિકમાંથી ગમે તે પ્રશ્ન તે પૂછી શકે, એટલે બધું નોલેજ આપણને હોવું જોઈએ. 7 નંબરનો પ્રશ્ન શું છે કે તમારો મહત્વનો ડેટા કમ્પ્યુટરમાં ક્યાં સ્ટોર થાય છે? આપણો જે મહત્વનો ડેટા હોય છે તે કમ્પ્યુટરની અંદર કઈ જગ્યાએ સ્ટોર થાય છે? તો તેની અંદર જવાબ આવશે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની અંદર છે તે આપણો સ્ટોર ડેટા બધો થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન છે કે HTMLનું પૂરું નામ શું છે? HTMLનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 9 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ટીસીપી એટલે શું? ટીસીપીનો મતલબ શું થાય છે? તો તેની અંદર જવાબ આવશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલનો મતલબ થશે ટીસીપી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10. GUIનું આખું નામ શું છે? GUIનું આખું નામ શું છે? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ.
ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે તે GUIનું પૂરું નામ થશે. ત્યારબાદ નેક્સ્ટ 11 નંબરનો પ્રશ્ન જોઈએ. ઇન્ટરનેટનું પૂરું નામ શું છે? આ પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે. ઇન્ટરનેટનું પૂરું નામ, તો તેની અંદર જવાબ આવશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરકનેક્ટેડ નેટવર્કને આપણે ઇન્ટરનેટ પણ કહીએ છીએ. ત્યારબાદ આગળ 12 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12, કમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? આપણે સાંભળેલું હોય કે કમ્પ્યુટરની અંદર વાયરસ આવી ગયો, તો આ કમ્પ્યુટરની અંદર વાયરસ એટલે શું થશે? તો તેની અંદર જવાબ આવશે વાયરસ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીજ. વાયરસ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીજ. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન જોઈએ. ડીવીડી એટલે શું? ડીવીડીનો મતલબ શું થશે? તો ડીવીડીનો મતલબ થશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. કે ડીવીડીનો મતલબ થશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ. 14 નંબરનો છે. HTTPનું પૂરું નામ શું છે? HTTPનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે હાઇપરટેક્સ્ટલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે તે HTTPનું પૂરું નામ થશે. નેક્સ્ટ પ્રશ્ન 15 નંબરનો પ્રશ્ન. કમ્પ્યુટરમાં લખેલું ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કમ્પ્યુટરમાં જે આપણે લખાણ હોય છે તેને આપણે ભૂંસવું હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે? તેની અંદર જવાબ આવશે ડાબી બાજુ બેકસ્પેસ કી અને જમણી બાજુ ડિલીટ કી હોય છે. ડાબી બાજુ બેકસ્પેસ કી અને જમણી બાજુ ડિલીટ કી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન 16 નંબરનો પ્રશ્ન જોઈએ. મોડેમનું પૂરું નામ શું છે? મોડેમનું પૂરું નામ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે મોડ્યુલર ડિમોડ્યુલેટર. મોડ્યુલર ડિમોડ્યુલેટર છે તે મોડેમનું પૂરું નામ છે. ત્યારબાદ નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 17, કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? આઈપી એડ્રેસ હોય છે કમ્પ્યુટરની અંદર તે કેટલા બીટનું હોય છે? તો તેની અંદર જવાબ આવશે 32 બીટ. 32 બીટનું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન. લગભગ ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્ન કોમન પૂછાય છે. સીપીયુનું પૂરું નામ શું છે? સીપીયુનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ છે તે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થશે. નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરમાં અશુદ્ધિ એટલે કે ખામીને શું કહેવાય છે? કમ્પ્યુટરમાં અશુદ્ધિ એટલે કે ખામીને શું કહેવાય છે? એની અંદર જવાબ આવશે બગ. કોઈ પણ વસ્તુમાં બગ આવે તો તેની અંદર કંઈક ખામી હોય છે. બગને આપણે ખામી પણ કહીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન 20 નંબરનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામને બંધ કરવા કઈ શોર્ટકી વપરાય છે? કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય તેને આપણે બંધ કરવો હોય તો કઈ શોર્ટકી વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ALT+F4. ALT+F4 કી વપરાય છે. F4 કી વપરાય છે. ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21, wwwનું પૂરું નામ શું છે? મિત્રો કોઈ પણ વેબસાઇટ હોય તેની અંદર તમે આગળ જોયું હશે કે www. એવી રીતે વેબસાઇટ ચાલુ થતી હોય છે. તો આ જે www છે એટલે કે www છે તેનું પૂરું નામ શું છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ. www નો મતલબ થશે વર્લ્ડ વાઇડ વેબ. મિત્રો આ ટાઈપના પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર બેઝિક પૂછી શકે છે. બધા પ્રશ્નો તમારા માટે આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. કેમ કે ગમે ત્યારે આવા પ્રશ્નો તમને પૂછી શકે છે ને કમ્પ્યુટરનું નોલેજ તો આપણને હોવું જ જોઈએ. આમ જોઈએ તો આ ટાઈપના પ્રશ્નો તો બેઝિક આપણને આવડવા જોઈએ. કેમ કે આ પરીક્ષાની અંદર તો કામ આવશે જ, પણ આપણને ગમે ત્યારે પછી પણ આ પ્રશ્નો ઉપયોગ થઈ શકે છે. એટલે બધી માહિતી આપણને હોવી જોઈએ. આની PDF આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું, ત્યાંથી તમે લઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. 22 નંબરનો પ્રશ્ન. 22 નંબરનો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે naresh@gmail.com જીમેલ શું દર્શાવે છે? આની અંદર આપણને શું પૂછેલું છે કે અહીંયા આપણને આપેલું છે કે naresh@gmail.com. તો તેની અંદર આ જીમેલ છે તો એ શું દર્શાવે છે? તો આ જીમેલ જે છે તે હોસ્ટનું નામ દર્શાવે છે. હોસ્ટનું
નામ દર્શાવે છે. ન ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો. જે જીમેલ હોય છે તે હોસ્ટનું નામ દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા લખેલું છે કે naresh@gmail.com જે આ નરેશ છે તે શું દર્શાવે છે? નરેશ છે તો શું દર્શાવે છે? તો આ નરેશ છે તે યુઝરનું નામ દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 24 નંબરનો પ્રશ્ન કે વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી આડી લાઇનને શું કહેવાય છે? વિન્ડો એપ્લિકેશનમાં નીચે સૌથી નીચે જે આડી લાઇન હોય છે એટલે કે બાર હોય છે તેને શું કહેવાય છે? તો તેની અંદર જવાબ આવશે ટાસ્ક બાર. તેને આપણે ટાસ્ક બાર કહીએ છીએ. નેક્સ્ટ 25 નંબરનો પ્રશ્ન નંબર 25 ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ બીપીએસનું પૂરું નામ શું છે? ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટે બીપીએસ આવે છે. તો આ બીપીએસનો મતલબ શું થશે? આવો પ્રશ્ન પૂછેલો છે. બીટ પર સેકન્ડ કહીશું બીપીએસને, બીટ પર સેકન્ડ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 26 નંબરનો પ્રશ્ન જોઈએ કે MS વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે શું કરવું જોઈએ? કે MS વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે શું કરવું જોઈએ? તો તેની અંદર જવાબ આવશે 2 વખત માઉસ વડે ક્લિક કરી Ctrl+A દબાવો. 2 વખત માઉસ વડે ક્લિક કરી Ctrl+A દબાવવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 27 નંબરનો પ્રશ્ન કીબોર્ડમાંની ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? કીબોર્ડમાં ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? તેની અંદર મિત્રો જવાબ આવશે 12 કે 12 ફંક્શન કી આવેલી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 28 નંબરનો પ્રશ્ન જોઈએ. CRTનું પૂરું નામ શું છે? CRTનું પૂરું નામ થશે કેથોડ રે ટ્યુબ. CRTનું પૂરું નામ થશે કેથોડ રે ટ્યુબ. નેક્સ્ટ 29 નંબરનો પ્રશ્ન OFC ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ સૌથી વધુ શેમાં થાય છે? OFCનું પૂરું નામ થશે ઓપ્ટિકલ ફાઇબર કેબલ, પણ આનો ઉપયોગ સૌથી વધારે શેમાં થાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે નેટવર્ક. કે OFC કેબલનો ઉપયોગ છે તે નેટવર્કની અંદર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ UPSનું પૂરું નામ. મિત્રો આ આગળ એક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. મને ખાસ યાદ નથી કે કઈ પરીક્ષામાં પૂછવાનો, પણ આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો તેની અંદર જવાબ આવશે યુનિટ રિપબ્લિક પાવર સોર્સ. તેનો સાચો જવાબ થશે યુનિટ રિપબ્લિક પાવર સોર્સ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ 33 નંબરનો પ્રશ્ન. સામાન્ય રીતે બેંકોમાં ઉપયોગ થતા OCRનું પૂરું નામ શું છે? સામાન્ય રીતે બેંકોમાં ઉપયોગ થતા OCRનું પૂરું નામ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 34 નંબરનો પ્રશ્ન નંબર 34 અવાજને કમ્પ્યુટરમાં ઇનપુટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? આપણે અવાજ હોય બહારનો અવાજ, તેને આપણે કમ્પ્યુટર અંદર ઇનપુટ કરવું છે, તેની અંદર દાખલ કરવો છે, તો શેનો ઉપયોગ કરીશું? તો તેની અંદર જવાબ આવશે માઇક્રોફોન વડે છે તે આપણે કમ્પ્યુટરની અંદર અવાજને ઇનપુટ કરી શકીએ છીએ. નેક્સ્ટ 35 નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ મેમરી મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે? કઈ મેમરી મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે? તેની અંદર જવાબ આવશે કેશ મેમરી હોય છે તે મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે. ચાલો નેક્સ્ટ 36 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 36 પ્રથમ પેઢીમાં કમ્પ્યુટરમાં શાનો ઉપયોગ થતો હતો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શાનો ઉપયોગ થતો હતો? તો તેની અંદર મિત્રો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. પ્રથમ પેઢીમાં કમ્પ્યુટરની અંદર છે તે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 37 નંબરનો પ્રશ્ન
કે 1 MB બરાબર ખાલી જગ્યા KB થાય છે. મિત્રો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર જે MB આવે છે તે 1 MB બરાબર કેટલા KB થાય છે? તો તેની અંદર જવાબ આવશે 1024 KB. 1024 KB થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 38 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 38. કયો વિભાગ કમ્પ્યુટરનું હૃદય ગણાય છે? કયો વિભાગ કમ્પ્યુટરનું હૃદય ગણાય છે? તેની અંદર જવાબ આવશે CPU. CPUને આપણે કમ્પ્યુટરનું હૃદય પણ કહીએ છીએ. નેક્સ્ટ 39 નંબરનો પ્રશ્ન. 39 નંબરનો પ્રશ્ન જોઈએ. 8 બીટનો સમૂહ કયા નામથી ઓળખાય છે? જે 8 બીટનો સમૂહ હોય છે તેને કયા નામથી ઓળખીએ છીએ? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે બાઇટ. તેને આપણે બાઇટ વડે ઓળખીએ છીએ. હવે નેક્સ્ટ 40 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 40 કે પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા કયું પોર્ટ વપરાય છે? પેન ડ્રાઈવને આપણે કમ્પ્યુટર સાથે જોડવું હોય તો આપણે કયું પોર્ટ વપરાય છે? તેની અંદર જવાબ આવશે USB. હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે USBનું પૂરું નામ શું? USBનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ. USB બધા મિત્રોને ખબર હશે પણ તેનું ફૂલ ફોર્મ નહીં ખબર હોય તો તે છે યુનિવર્સલ સિરિયલ બસ. નેક્સ્ટ 42 નંબરનો પ્રશ્ન જોઈએ. 42 નંબરનો પ્રશ્ન કે એક્સટર્નલ ફાઇલ સામાન્ય રીતે ખાલી જગ્યા એક્સટેન્શન ધરાવે છે. એક્સટર્નલ ફાઇલ સામાન્ય રીતે ખાલી જગ્યા એક્સટેન્શન ધરાવે છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે .exe. ત્યારબાદ નેક્સ્ટ 43 નંબરનો પ્રશ્ન. આ બધાની PDF મિત્રો આપણે એપ્લિકેશનમાં મળી જશે. જે મિત્રોએ નથી લીધી તે લઈ લેજો કેમ કે આ બધા પ્રશ્નો IMP છે. કમ્પ્યુટરને લગતા પ્રશ્નો આપણને પૂછવાના છે અને તે બધાની ટેસ્ટ સિરીઝ PDF ફાઇલ વિડીયો જ મૂકેલા છે આપણે. તો આગળનો 43 નંબરનો પ્રશ્ન છે કે પ્રોગ્રામો માટે નક્કી કરેલા ગ્રાફિક્સ ચિહ્નોને શું કહેવાય છે? પ્રોગ્રામ માટે નક્કી કરેલા ગ્રાફિક ચિહ્નોને શું કહેવાય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે આઇકોન્સ. આઇકોન આપણે ઘણી વખત ઇન્ટરનેટમાંથી આઇકોન ડાઉનલોડ કરતા હોઈએ છીએ તેને આઇકોન કહેવાય છે. 44 નંબરનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરમાં ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી ક્યાં જાય છે? આપણે કમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલ હોય અથવા તો આપણે ફોલ્ડરને ડિલીટ કરી દઈએ છીએ તે પછી તે ક્યાં જાય છે? તો તે પછી જાય છે રિસાયકલ બિનમાં. રિસાયકલ બિનમાંથી આપણે છે તે વસ્તુને જો આપણે પાછી મેળવવી હોય તો મેળવી શકીએ છીએ. જે આપણા મોબાઈલની અંદર પણ આ પ્રકારનો પ્રોગ્રામ આવતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 45 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 45. પ્રશ્ન છે એક કરતાં વધુ વ્યક્તિઓને જો ઈમેલ કરવા માટે દરેક ઈમેલ એડ્રેસ કયા સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે? મિત્રો આપણે કોઈ પણ ઈમેલ છે તે એક કરતાં વધારે વ્યક્તિને મોકલવો છે તો તે સિમ્બોલને શેના વડે આપણે અલગ પાડીએ છીએ? તો તેની અંદર મિત્રો જવાબ આવશે કોમા. કોમા વડે આપણે છે તેને અલગ પાડીએ છીએ. કોમા યાદ રાખજો, કોમા વડે અલગ પાડીએ છીએ. ત્યારબાદ હવે 46 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 46 કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય છે? તેની અંદર જવાબ આવશે એક્શન બટન. એક્શન બટનથી આપણે છે તે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર જઈ શકીએ છીએ. નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરમાં એક્સેલની કોઈ પણ ફાઇલ સામાન્ય રીતે કયા એક્સટેન્શનથી સ્ટોર થાય છે? કમ્પ્યુટરમાં એક્સેલની કોઈ પણ ફાઇલ સામાન્ય રીતે કયા એક્સટેન્શનથી સ્ટોર થાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે .xlx. નેક્સ્ટ 48 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 48. તમારા કમ્પ્યુટરની માહિતી બીજાના કમ્પ્યુટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? એટલે કે આપણા કમ્પ્યુટરમાંથી જો બીજાના કમ્પ્યુટરમાં આપણે કોઈ ફોલ્ડર અથવા તો કોઈ વસ્તુ નાખવી છે તો તે પ્રક્રિયાને શું આપણે કહીએ છીએ? તો તેને કહીશું ટ્રાન્સફરિંગ કરવું છે. ત્યારબાદ નેક્સ્ટ 49 નંબરનો પ્રશ્ન જોઈએ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે શટડાઉનનો ઉપયોગ આપણે થાય છે. ત્યારબાદ 50 નંબરનો પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 50. ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું હતું? ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું હતું? આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. ભારત સંચાર નિગમ લિમિટેડ. ભારત સંચાર નિગમ લિમિટેડ છે તે ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હતું. નેક્સ્ટ 51 નંબરનો પ્રશ્ન. આઈએસપીનું પૂરું નામ શું છે? આઈએસપીનું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આઈએસપીનું પૂરું નામ થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 52 નંબરનો પ્રશ્ન. ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત બીજું કયું સાધન હોવું જરૂરી છે? ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત બીજું કયું સાધન હોવું જરૂરી છે? તેની અંદર જવાબ આવશે મોડેમ. તેની સાથે મોડેમ હોવું જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન 53 નંબરનો પ્રશ્ન જોઈએ કે GSWANનું પૂરું નામ શું છે? GSWANનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક તેનું પૂરું નામ છે. નેક્સ્ટ જોઈએ 54 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 54. CCCનું આખું નામ શું છે? CCCનું આખું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ છે તે CCCનું પૂરું નામ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 55. ઓજસ વેબસાઇટનું પૂરું નામ શું છે? ઓજસ વેબસાઇટનું પૂરું નામ શું છે? ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ તેનું પૂરું નામ છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 56 કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનથી માઉસનું ક્લિક બદલી શકાય છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનથી માઉસનું ક્લિક બદલી શકાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલથી તે છે તે આપણે માઉસનું ક્લિક બદલી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 57 નંબરનો પ્રશ્ન. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? આપણે અંદર કમ્પ્યુટરની અંદર ડોક્યુમેન્ટ હોય છે તેની આપણે હાર્ડ કોપી કાઢવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો તેની અંદર જવાબ આવશે પ્રિન્ટર. પ્રિન્ટર વડે આપણે છે તે કોઈ પણ હાર્ડ કોપી કાઢી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 58 નંબરનો પ્રશ્ન. 2003 MS એક્સેલમાં કુલ કેટલી આડી હરોળ હોય છે? એટલે કે આડી રેખાઓ હોય છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે 65,536 એટલે કે 65,536 હરોળ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 59 નંબરનો પ્રશ્ન. 2003 MS એક્સેલમાં કુલ કેટલી ઊભી હરોળ હોય છે? ઊભી હરોળ કેટલી હોય છે? તેની અંદર જવાબ આવશે 256 જે છે તે ઊભી હરોળ હોય છે. નેક્સ્ટ 60 નંબરનો પ્રશ્ન જોઈએ. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધિનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે SQRT નો ઉપયોગ તેની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ 61 નંબરનો પ્રશ્ન. MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? ડિફોલ્ટની સાઇઝ ફોન્ટની કેટલી હોય છે? કે MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? તેની અંદર જવાબ આવશે 11 હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો 62 નંબરનો પ્રશ્ન. MS વર્ડમાં ફોન્ટ સાઇઝ વધારવા માટેની શોર્ટકટ કી કઈ છે? કે MS વર્ડમાં ફોન્ટ સાઇઝ વધારવા માટે શોર્ટકટ કી કઈ છે? તો તેની અંદર જવાબ આવશે સેન્ટ્રલ પ્લસ શિફ્ટ પ્લસ ઘટાડવા માટે છે. ત્યારબાદ નેક્સ્ટ 63 નંબરનો પ્રશ્ન જોઈએ. 63 નંબરનો પ્રશ્ન.
ભારતમાં બનેલું સર્વપ્રથમ કમ્પ્યુટર કયું છે? મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો ભારતમાં બનેલું સૌપ્રથમ કમ્પ્યુટર છે તેનું નામ હતું પરમ હતું. તે ભારતનું બનેલું સૌપ્રથમ કમ્પ્યુટર હતું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 64. કમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? કમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે તેને 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે તે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 65 નંબરનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 65. કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોને કરી? કોમ્પ્યુટરની લેંગ્વેજ છે જાવા, તો આ જાવાની શોધ કોને કરી? આવો પ્રશ્ન પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે સન માઇક્રોસિસ્ટમે શોધ કરી હતી. ત્યારબાદ 66 નંબરનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 66. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવાય છે? કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવાય છે? તેની અંદર જવાબ આવશે હાર્ડવેર. કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને હાર્ડવેર કહેવાય છે. 67 નંબરનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 67. કે કોપી માટેની શોર્ટકટ કી કઈ છે? આપણે કોઈ પણ વસ્તુને કોપી કરવી છે તો તેની શોર્ટકટ કી કઈ છે? તો તેની અંદર જવાબ આવશે સેન્ટ્રલ પ્લસ સ્વિચને આપણે છે તેનાથી કોપી કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 68 નંબરનો પ્રશ્ન, કે પેસ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? હવે આપણે કોઈ પણ વસ્તુને પેસ્ટ કરવી છે, કોપી કરેલી છે અને એ વસ્તુને પેસ્ટ કરવી છે, તો તેનો ઉપયોગ આપણે શેના દ્વારા, તેની શોર્ટકટ કી મતલબ કઈ છે? તો તેની અંદર જવાબ આવશે સેન્ટ્રલ પ્લસ વીથી આપણે છે તે કોઈ પણ વસ્તુને પેસ્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 69 નંબરનો પ્રશ્ન. ઈમેલમાં 2 વિભાગને કયા સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે? ઈમેલને 2 વિભાગમાં કયા સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે @ મતલબ કે આપણે આગળ જોયું હતું કે નરેશ હતું, તેના પછી @ અને gmail.com હતું. તો આ 2 વસ્તુને અલગ પાડવા માટે આપણે છે તે @ નો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ 70 નંબરનો પ્રશ્ન જોઈએ, હાઇપરલિંક સાથે કઈ કી સંબંધિત છે? હાઇપરલિંક સાથે કઈ કી સંબંધિત છે? તેની અંદર જવાબ આવશે સેન્ટ્રલ પ્લસ કે સ્વિચ છે તે હાઇપરલિંક સાથે સંબંધિત છે. ત્યારબાદ મિત્રો 71 નંબરનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 71. કે પાસવર્ડ સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા અક્ષરનો હોવો જોઈએ? તમને મિત્રો ખબર જ હશે, કેમ કે કોઈ પણ જગ્યાએ આપણે પાસવર્ડ નાખતા જ હોઈએ છીએ. તો પાસવર્ડ છે તે ઓછામાં ઓછો 6 લેટરનો હોવો જોઈએ. 6થી નાનો છે તે પાસવર્ડ હોતો નથી. તેના પછી આગળનો 72 નંબરનો પ્રશ્ન જોઈએ, કોઈ પણ વેબસાઇટ ખોલીએ તો તેમાં સૌપ્રથમ પેજને શું કહે છે? કોઈ પણ આપણે વેબસાઇટ ખોલીએ છીએ તેમાં સૌપ્રથમ જે પેજ આપણને દેખાય છે તે પેજને આપણે શું કહીએ છીએ? તેની અંદર જવાબ આવશે હોમ પેજ. તેને આપણે હોમ પેજ કહીએ છીએ. નેક્સ્ટ 73 નંબરનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 73. રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? રિપોર્ટ ફાઇલ હોય છે તેનું એક્સટેન્શન શું હોય છે? તેની અંદર જવાબ આવશે .rpt. રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન હોય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 74 નંબરનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 74. સ્કેન કરવામાં આવેલી ઇમેજમાં સુધારા વધારા કરવા તેનું ટેક્સ્ટમાં કોણ રૂપાંતર કરે છે? સ્કેન કરવામાં આવેલી ઇમેજમાં સુધારા વધારા કરવા હોય તો ટેક્સ્ટમાં કોણ રૂપાંતર કરે છે? તેની અંદર જવાબ આવશે OCR. અહીંયા નીચે તેનું OCRનું નામ પણ પૂછેલું છે કે OCRનું ફૂલ ફોર્મ શું થશે? તો OCRનું ફૂલ ફોર્મ થશે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. OCRનું પૂરું નામ થશે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 76 નંબરનો પ્રશ્ન જોઈએ, કે જો કર્સરને એક સાથે 4 થી 5 સ્પેસ ખસેડવો હોય તો કઈ કીનો ઉપયોગ થશે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ટેબનો ઉપયોગ થશે.
ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. 77 નંબરનો પ્રશ્ન છે કે પાવર પોઈન્ટમાં ડેટા ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? પાવર પોઈન્ટમાં ડેટા ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ ડી. અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ ડી સ્વિચનો ઉપયોગ, કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 78. તો પ્રશ્ન છે કે પાવર પોઈન્ટમાં દરેક સ્લાઇડને એકબીજા સાથે જોવા કયા કમાન્ડની મદદ લેવી છે? કે પાવર પોઈન્ટમાં દરેક સ્લાઇડને એકબીજા સાથે જોવા કયા કમાન્ડની મદદ લેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે સ્લાઇડ સોર્ટરની મદદ લેવામાં આવે છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 79 નંબરનો પ્રશ્ન નંબર 79 કે પાવર પોઈન્ટમાં તૈયાર થયેલા પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડને કેવી સ્લાઇડ કહેવામાં આવે છે? પાવર પોઈન્ટમાં તૈયાર થયેલા પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડને કેવી સ્લાઇડ કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ટાઇટલ સ્લાઇડ. તેને કહેવામાં આવે છે ટાઇટલ સ્લાઇડ. નેક્સ્ટ 80 નંબરનો પ્રશ્ન જોઈએ કે પાવર પોઈન્ટમાં કુલ કેટલા સ્લાઇડ લેઆઉટ હોય છે? પાવર પોઈન્ટમાં કુલ કેટલા સ્લાઇડ લેઆઉટ હોય છે? તો તેનો જવાબ રહેશે 27. પાવર પોઈન્ટમાં કુલ 27 સ્લાઇડ લેઆઉટ હોય છે. તો મિત્રો આજના પ્રશ્નો છે કમ્પ્યુટરને લગતા આપણે અહીંયા રાખીશું, કેમ કે હજુ ઘણા બધા પ્રશ્નો છે તે એક લેક્ચરમાં નહીં આવે. હજુ કાલના લેક્ચરમાં પણ આપણે છે તે આ ટાઈપના હજુ આગળના પ્રશ્નો જોઈ લઈશું. અને મિત્રો હા, તમને કીધું કે આ બધાની PDF ફાઇલ જો તમારે લેવી હોય તો એપ્લિકેશનની અંદર આપણે મૂકેલી જ છે, ત્યાંથી તમે PDF ફાઇલ મેળવી શકો છો. અને આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ મળી જશે. એકવાર વાંચશો અને ત્યારબાદ ટેસ્ટ સિરીઝની અંદર તમે પરીક્ષા આપશો એટલે તમને બધા પ્રશ્નો યાદ રહી જશે. અને પરીક્ષા પહેલાં આ એક વખત તમારે વાંચી લેવા જરૂરી છે, કેમ કે પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો તમને પૂછવાના છે. અને હા, જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો થઈ જજો, નીચે તમને વારંવાર નંબર આપવામાં આવે છે, તેની અંદર હાઈનો મેસેજ કરી જોડાઈ જજો. અને જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આપણે દરરોજ છે તે આ ટાઈપના વિડીયોઝ લાવતા રહીએ છીએ. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ધન્યવાદ.